તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ સાથે। આજ તો વ્લોગ છે મિત્રો, અને મિત્રો આ જો આપણે કપિલા ગાય અને અત્યારે બધાને નાખી દીધી છે શિયાળું। જો બધા ખાય છે બધા। અત્યારે આપણે કરી નાખ્યું છે સાફ, કેમ કે વધુ થઈ ગયો તો ગો જો આવો પોડા નીકળ્યા છે જો। અને આપણે આમને બધાને નીરી છે કુટી, પણ આમને બેન ખાવું છે નહીં। અને આ આપણી છે ધોળી મિત્રો, ધોળીને બિદદાન કરાય આપણે 15 દિવસ થઈ ગયા છે, લાગે છે કન્ફર્મ થઈ જશે। આ છે આપણી કાળી લાલ કપિલા બીર ભૂતર, અને આ છે આપણી ધમુર ભટ્ટુ અને તારા। અને ઓલી વીજળી તો વેચી દીધી। ઉનાળો બહુ છે મિત્રો, ફુવારા ચાલુ છે, અને મિત્રો ઉનાળામાં દૂધનો પણ ઘટાડો આવી ગયો છે। એટલે બધા નમ્ર વિનંતી, ઉનાળામાં તબેલો કરતા નહીં, ને તો મરી જાય છે। અને આ જો બે બાવળીને આ બેનું દૂધ ઘણું ઓછું થઈ ગયું છે, આમનું ઓછું થઈ ગયું છે, કેમ કે બહુ હિંચે છે। અને આપણે સવારમાં કમ્પ્લીટ બે નવરાઈ દીધી છે, કાલ સાંજે તો બધા નવરાયા હતા જો। એટલે ઉનાળામાં તબેલો કરતા નહીં, એમાંથી એચએપ ગાયું કરતા જ નહીં, કેમ કે ઉનાળામાં તો પહેલાં પ્રથમ તો સેટ જ નહીં થાય, અને બીજું કે દૂધ જેટલું એને કાઢતી છે ને એ કરતાં 2 લીટર ઓછું કાઢે, વધશે નહીં જ તે। એટલે કૃપયા કરીને ઉનાળામાં તબેલો ન કરતા, અને કરવો હોય તો ક્રોસ ગાયું લાવજો, ફૂલ બ્રીડવાળી ન લાવતા। અને મિત્રો આપણી કાળી ગાયને થોડો કાંચળમાં પ્રોબ્લેમ આવી ગયો, તો આને શીંગડું મારી દીધું હતું, તો હોજો સડી ગયો, તો હવે એ કમ્પ્લીટ થઈ ગયું છે। અને આને પણ પગ દુખે છે, એ કમ્પ્લીટ થઈ ગયું છે। અને મિત્રો ઉનાળામાં એક તો દૂધનો ઘટાડો આવે, અને એમાંય ખાંડ દાણના ભાવ વધી જાય, એટલે અત્યારે ઉનાળામાં બધું સરભરત થાય, બહુ કંઈ એટલી બધી મોટી ઇન્કમ વધે નહીં જો કપિલા, કેમ કે આપણી બધી ગાયું ગાભણ છે મિત્રો, બને ને ત્યાં લગી ઉનાળામાં ભલે એક ટીપું દૂધ ન થાય પણ ચાલે, પણ વિયાઝણ એક ગાયનું ન થવું પડે, એટલું ધ્યાન રાખજો। આપણે બાવળી ગાને બિદદાન કરાયા 6-7 દી થઈ ગયા હવે ભૂતળને, હવે કેટલા ઠેરાય છે નથી ઠેરાતી જોઈ। અને આને ત્યાં આપણે 3 મહિના થઈ ગયા છે, અને મિત્રો હજી આ કાંઈ હીટમાં આવી નથી, આવું છે। જો આપણે પાડાને ખાવું નથી ગમતું એ કહીને કૂટી, કેમ કે એને કૂટી નાખીએ, શિયાળું એ બહુ વેરે છે એના કારણે। તમે જુઓ લાલને આપણે કમ્પ્લીટ દવા કરાવી દીધી છે પગની, આવો છે કંઈક આપણો તબેલો અત્યારે ચાલે છે। અને મિત્રો જો આ આપણી ભેંસું છે, તમે જુઓ મિત્રો આપણી ભેંસ બે આ ઘણી આન જેટલી મોટી થઈ ગઈ છે મિત્રો। બને ત્યાં લગીને ક્રોસ બ્રીડ ઉનાળામાં લઈ ગયો એટલે શેડ, બાકી પ્યોર બ્રીડ પણ સારી છે। જો આપણી પ્યોર બ્રીડ નવરાઈને ધોવરાઈ રાખો એટલે કમ્પ્લીટ છાંઠું તમે જુઓ, ગાય એવી સ્ટ્રોંગો ગાય કહેવાય, સ્ટ્રોંગ। તમે મિલ્ક વેન જુઓ, અહીંની મિલ્ક વેન છે ને જાડી તડસાઈ, આની પણ જોઈ લો, આ મિલ્ક વેન હોય ને એને દૂધ હોય, આપણે ગાયુંમાં મોસ્ટ ઓફ બધી મિલ્ક વેન જાડી જ છે। આ જો આની છે ને વળવળિયા, આ છે જુઓ, આનું કમ્પેર અડર છે, મિલ્ક વેન એ કમ્પેર છે, અને જો બતાતું હોય, એટલે મિલ્ક વેન જોઈને લાવવાની ગાયું ભેંસું। આને પણ જોઈ લો, વળવળિયા વળે મિલ્ક વેન કહેવાય, એના કારણે દૂધ સારું વાળે। અને જો આ પૂંછડી। આ સાથે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, મળશું નવા વ્લોગમાં। આપણે ડેલી 30 દિવસ વ્લોગ બનાવવાનો ચેનલ લીધો છે, તો હવે 30 દિવસ આપણા ડેલી વ્લોગ આવશે, તો આપણી ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો।